નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો આમ આદમી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં અસરગ્રસ્તોને સરકાર કેશ ડોલ આપે તેવી માંગણી કરી છે। ત્યારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરવા પણ માંગ કરવામાં આવી છે, જ્યાં ખેડૂતોના તાત્કાલિક મદદ કરવા સરકારને અપીલ કરવામાં આવી છે। ત્યારે પાર્ટીના કાર્યકરોને પણ મદદ કરવા માટે અપીલ કરી છે। તો કહી શકાય મહત્વપૂર્ણ સમાચાર જે કહી શકાય કે હાલમાં જે વરસાદ ખાબકી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ, આમ આદમી તમામ લોકો જે છે નુકસાન જે થયું છે લોકોને તેને લઈને અને જે વળતરની તેમજ અન્ય સહાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે જે ધોધમાર વરસાદ છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું એક નિવેદન સામે આવ્યું છે। ત્યારે તેઓએ અસરગ્રસ્તોને સરકાર કેશ ડોલ આપે તેવી માંગણી કરી છે। આ સાથે જ વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરવા પણ માંગ કરી છે, જ્યાં ખેડૂતોના તાત્કાલિક મદદ કરવા સરકારને અપીલ કરવામાં આવી છે, જ્યાં પાર્ટીના કાર્યકરોને પણ મદદ કરવા અપીલ કરવામાં આવી છે। ત્યારે એક તરફ ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, કોંગ્રેસ દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરી અને લોકોની મદદ કરવા માટે કાર્યકર્તાને જણાવવામાં આવ્યું છે। ત્યારે ત્રીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ હવે લોકોને મદદ કરવા માટે કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં 2 દિવસથી જે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, વડોદરા રાજકોટમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે નેતાઓ જે છે લોકોની વહારે આવી રહ્યા છે, જ્યાં હવે વરસાદ જ્યારે થોડો શાંત થયો છે અને જ્યાં જે નેતાઓ છે, પાર્ટીના કાર્યકરો છે, તે લોકો હવે લોકોની મદદે આવી રહ્યા છે। જ્યાં એક બાજુ ભાજપે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, લોકોને મદદ કરવા માટે કાર્યકરો છે તેઓને આહ્વાન કર્યું છે। બીજી તરફ જે કોંગ્રેસ દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ખડગે દ્વારા ટ્વીટ કરી અને ગુજરાતમાં કાર્યકરો અને નેતાઓને મદદ કરવા માટે આહ્વાન કર્યું છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઈસુદાન ગઢવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને જે અસરગ્રસ્તોને સરકાર કેશ ડોલ આપે તેવી માંગણી કરી છે। વરસાદથી થયેલ જે નુકસાની છે તેનો સર્વે કરવા પણ માંગણી કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોના તાત્કાલિક મદદ કરવા સરકારને અપીલ કરવામાં આવી છે, જ્યાં પાર્ટીના કાર્યકરોને પણ મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે આવો જોઈએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 50 થી 60 કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું છે। દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવો ખેતર નહીં કે જ્યાં પાણી ન ભરાયા, વૃક્ષો પડી ગયા છે, થાંભલાઓ પડી ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું। સાથે સાથે 2 દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, જેના ભાગરૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે। ત્યારે કેશ ડોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે, ત્વરિત ધોરણે વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે। પાકને પણ બહુ મોટું નુકસાન થયું છે, બાગાયત પાક હોય, વૃક્ષો પડી ગયા છે, મગફળી, કપાસ સહિતનો પાક હોય, ખૂબ મોટું નુકસાન થયું છે। અને હું આમ આદમી પાર્ટીના કે કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી યથાશક્તિ મદદ આપણે જનતાને કરવાની છે। દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો, હજુ ચાલુ છે, 2 દિવસથી ચાલુ છે। હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું, એટલે જે સ્થિતિએ અત્યારે હાલ છે, લગભગ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર, બરોડા, મધ્ય ગુજરાત બધાની સ્થિતિ આવી છે। ત્યારે સરકાર તુરંત આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું, કૃષિ મંત્રીશ્રીને પણ વિનંતી કરું છું। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 50 થી 60 કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું છે। દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે રીતે
તો વાત કરીએ આગળ સમાચારમાં, તો જાણીતા લોકગાયક વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં ઓઢવ પોલીસે કરી મારામારીના કેસમાં ધરપકડ. ત્યારે વિજય સુવાળા સહિત 8 આરોપી સામે ગુનો નોંધાયો છે, જ્યાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરવામાં આવી છે. ત્યારે પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ આપી હતી કે જ્યાં અમદાવાદમાં જે લોકગાયક વિજય સુવાળા છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ઓઢવ પોલીસે મારામારીના કેસમાં વિજય સુવાળાની ધરપકડ કરી છે. ત્યારે વિજય સુવાળા સહિત 8 આરોપી છે તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને જ્યાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલ જે કાર છે કારને પણ કબજે લેવામાં આવી છે, જ્યાં પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ આપી હતી. ત્યારે ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જાણીતા ગાયક અને ભાજપ નેતા એવા વિજય સુવાળા સામે ધમકી આપવાના કેસ દાખલ થયો હતો અને જ્યાં તેઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે જે વિજય સુવાળા કે જેઓ લોક ગાયક છે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જી જયેશ, વાત કરવામાં આવે, જાણીતા લોક ગાયક વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? આપણે જણાવી દઉં કે થોડા દિવસ પહેલા જે જાણીતા ગાયક વિજય સુવાળા છે તેમના ઉપર ફરિયાદ કરવામાં આવી છે. આમ તો હવે વિજય સુવાળા ભાજપના નેતા જ ગણાય અને જમીન દલાલ અને ભાજપના નેતા દિનેશ દેસાઈ છે તેમના ઉપર તેમને ફરિયાદ કરી હતી. જાનથી મારી નાખવાની અને ધમકીની જે ફરિયાદ છે તેઓ કરી હતી. જે વિજય સુવાળા ઉપર તેમના જ ભૂતપૂર્વ મિત્ર કહી શકાય તે દેસાઈએ કહ્યું હતું કે જે દિવસે રાતે તેમને ફોન કરીને વિજય સુવાળા સહિત તેમના 30 થી વધારે માણસો છે તે તેમને હત્યા સાથે તેમનો જે રહેવાસ છે ત્યાં તેમના પિતાની ઓફિસ છે ત્યાં તેમને મારવા આવ્યા હતા. સીસીટીવી કેમેરામાં જે ગાડી દેખાતી હતી તે ગાડી સહિત જે અન્ય લોકો હતા અને બીજી ગાડીઓ અને બાઇકો દેખાતી હતી, જે હાથમાં લાકડી જેવા હથિયારો દેખાતા હતા. તેની સાથે સીસીટીવીમાં તેઓ નજરકેદ થયા હતા. તેના ઉપરથી જિજ્ઞેશ દેસાઈએ વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પછી વિજય સુવાળા ત્યાંથી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા અને પોલીસમાં હાથે આવ્યા નતા, પરંતુ આજે તેઓ પોતે પોલીસના શરણે થયા હતા અને ધરપકડ કરી હતી પોલીસ દ્વારા. વિજય સુવાળા સહિત 7 લોકોની ધરપકડ થઈ છે અને લગભગ આ સાંજ સુધીમાં વડોદરા પોલીસ દ્વારા ત્યાંમાં કલમો લગાવડાઈ છે. તે કલમો પ્રમાણે જામીન પાત્ર ગુનો બને છે કે સાંજ સુધીમાં વિજય સુવાળાને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી જશે. જી જયેશ, વધુ વાત કરવામાં આવે કે 18મી ઓગસ્ટે જે ઘટના બની હતી અને જ્યાં આજે 28 તારીખ થાય છે, 10 દિવસ થઈ ગયા છે અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવે છે, શું કહીશો? વાત કરવામાં આવે તો જે વાત કરવામાં આવે વિજય સુવાળા સહિત 20 લોકો પર ફરિયાદ થઈ હતી. તે પછી વિજય સુવાળા છે તે અંડરગ્રાઉન્ડ હતા, તે અહીંથી અમદાવાદ પોલીસને હાથમાં આવ્યા નતા, વડોદરા પોલીસને હાથમાં આવ્યા નતા. તે પછી તેઓ પોતે આજે આત્મસમર્પણ કર્યું અને તેઓ પોતે જ હાજર થયા હતા અને પોતે હાજર થતા તેમના ભાઈ વિરાજ, દિલીપ ઠાકોર સહિતના 7 લોકો છે તે અહીંયા વડોદરા પોલીસ સ્ટેશનમાં પોતે હાજર થયા હતા અને પોતે હાજર થઈને ધરપકડ વહાવી હતી. ખાસ કરીને જે ગાડીઓ વપરાઈ હતી કે સીસીટીવીમાં વિજય સુવાળા જે ગાડી લઈને આવ્યા હતા તે ગાડીને પણ પોલીસે કબજો લેવો છે. પોલીસ દ્વારા પણ અનેક સવાલો પૂછવામાં આવશે. કેમ ફોન કરવામાં આવ્યો, તો ધમકી શું આપવામાં આવી, શું ઝઘડો છે, અનેક સવાલો પોલીસો પાસે પણ છે. પરંતુ જે આ માહિતી પ્રમાણે જે આખો કેસ જે પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, તપાસ થશે. તપાસમાં આગળ જતા જે ખુલાસા થાય છે તેના ઉપરથી જ ખબર પડશે કે આ ઝઘડો શું હતો અને તેને લઈને આટલા વ્યક્તિઓ સાથે વિજય સુવાળા જે દિનેશ દેસાઈ છે તેના ઘર આગળ આવી ગયા. જયેશ, વધુ એક પ્રશ્ન એ થાય છે કે જે ઘટના બનીમાં કહેવામાં આવે છે કે 30 જેટલી કાર અને 10 જેટલા બાઇક, આ સાથે 50 થી 60 ટોળું હતું. જ્યારે ફરિયાદ નોંધાઈ છે 8 લોકો સામે જ નોંધાઈ છે અને એક જ કાર જપ્ત કરવામાં આવી છે. હજી વાત કરવામાં આવે તો હાલ હાજર થયા છે. ફરિયાદ તો 30 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ એમાંથી જે 7 લોકો છે તે અત્યારે હાજર થયા છે અને પોતે આત્મસમર્પણ કર્યું એવું પણ કહી શકાય. પોતે હાજર થયા પછી જે વડોદરા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ આ ધરપકડ પછી આવનાર સમયમાં જે બીજા લોકો છે તેઓ પોતે પણ ત્યાં હાજર થઈને ધરપકડ વળી લેશે અને જે હથિયારો જે ગાડીઓ સીસીટીવીમાં દર્શાવી છે તેઓ પણ આવતા સમયમાં જે પોલીસ છે તે કબજે લઈ શકે છે. જયેશ, એક બાજુ વિજય સુવાળા પણ ભાજપના કાર્યકર્તા છે, ત્યારે સામે ફરિયાદ નોંધાવનાર જે દિનેશ રબારી છે તેઓ પણ ભાજપના જે પ્રદેશના સંયોજક છે, શું કહેશો? હજી વાત એ શરૂઆતમાં એ જ વાત કહી કે
વિજય સુવાળા પણ હાલ જે આપમાંથી બીજેપીમાં આવ્યા હતા, બીજેપીના નેતા કહી શકાય, તે પ્રસિદ્ધ લોકગાયક છે. દિનેશ સવાણી પણ સમાજનું મોટું નામ ગણાય છે. જયારે વાત કરવામાં આવે, દિનેશ દેસાઈએ વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે ખંડણી માંગી રહ્યા છે વિજય સુવાળા અને ભાજપમાંથી તેઓ નીકળી જાય તેવું કહી રહ્યા છે અને મારી નાખવાની ધમકી આપી. બીજી તરફ વિજય સુવાળાએ પણ જે વિડીયો વાયરલ કર્યો હતો તેમાં તેઓ એવું પણ જણાવતા હતા કે સમાજની દીકરીને દિનેશ સવાણી હેરાન કરતો હતો, એટલે એને ઠપકો આપવા માટે લોકોને મોકલ્યા હતા. પરંતુ આ આખી બધી વાતોમાં સત્ય હકીકત તપાસ પછી બહાર આવશે કે સાચી તપાસમાં શું ખુલે છે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો જાણીતા લોકગાયક વિજય સુવાળાની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં ઓઢવ પોલીસે મારામારીના કેસમાં ધરપકડ કરી છે, ત્યારે વિજય સુવાળા સહિત 8 આરોપી સામે ગુનો નોંધાયો છે. જ્યાં ગુનાના ઉપયોગમાં લેવાયેલ કારને પણ કબજે કરાઈ છે. ત્યારે પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ આપી હતી. તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાણી ભરાયા છે. જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાતા 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી કામગીરી, ત્યારે 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યાં 18 ઇંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. ત્યારે તંત્રનો જે કહી શકાય કે તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકાના, કે જ્યાં અઢળક જે અનાધાર વરસાદ પડ્યો છે, સોસાયટી સુધી પાણી ભરાઈ ગયા છે, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કહેવામાં આવે છે કે સોસાયટીમાં પાણી ભરાતા 25 જેટલા લોકો છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે કામગીરી. જ્યાં 18 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે તંત્રનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા પણ આર્મી અને એરપોર્ટની જે 6 જિલ્લામાં ટીમો ઉતારવામાં આવી છે, તેમાંનો એક એટલે દેવભૂમિ દ્વારકા. ત્યાં પણ આર્મી અને એરપોર્ટની ટીમને ઉતારવામાં આવી છે. જ્યાં સતર્કતાને ધ્યાનમાં રાખી આ ટીમોને ઉતારવામાં આવી છે. ત્યારે જે કહી શકાય દેવભૂમિ દ્વારકામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જ્યાં જામ ખંભાળિયામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પાણી છે લોકોના ઘર સુધી પહોંચ્યા છે, સોસાયટી સુધી પહોંચ્યા છે. આ સાથે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી અને જેમાં 25 જેટલા જે લોકો છે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યાં રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જ્યાં બોટના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે જે ખસેડવામાં આવી રહ્યા છે. તંત્ર પણ સતર્ક બની છે અને જ્યાં તંત્ર દ્વારા પણ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં જેને પણ જરૂર પડે તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરે. અને જ્યાં તંત્ર દ્વારા પણ આ અનુરોધ કરવામાં આવ્યો છે કે જરૂર પડે તંત્રનો સંપર્ક કરવો અને જ્યાં લોકોને રેસ્ક્યુ કરી શકાય. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે. જી જયસુખ, વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકામાં અનરાધાર વરસાદ પડ્યો છે, જામ ખંભાળિયામાં પાણી ભરાઈ ગયા છે, 25 લોકોના રેસ્ક્યુ કરવામાં આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત અવિરત રીતે વરસાદ છે હાલ વરસી રહ્યો છે. ત્યારે જામ ખંભાળિયા પંથકની વાત કરીએ તો જામ ખંભાળિયા પંથકમાં પણ ભારેથી અતિ ભારે છે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા. હાલ 22 ઇંચથી વધુ વરસાદ 36 કલાકની અંદર 22 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારો સહિત રામનાથ સોસાયટીની જે ઘી નદી છે, ઘી નદી હાલ અત્યારે ભયજનક સપાટી ઉપર જઈ રહી છે. કારણ કે ખંભાળિયાનો જીવાદોરી સમાન ઘી ડેમ છે, ઘી ડેમ અત્યારે હાલ 6 ફૂટથી વધુ ઓવરફ્લો થઈ રહ્યો. ત્યારે ઘી નદી છે હાલ અત્યારે ભયજનક સપાટી જતા રામનાથ સોસાયટી વિસ્તારમાં પણ હાલ ઘી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે અને તંત્ર પણ હાલ અત્યારે ખૂબ જ એલર્ટ જોવા મળી રહ્યું છે.
અને હાલ અત્યારે આર્મી બટાલિયનની 70 થી વધુ જવાનો છે. અત્યારે અહીંયા ખંભાળિયા ખાતે તૈનાત રાખવામાં આવ્યા છે. જિલ્લાની અંદર ક્યાંય પણ જરૂર પડે તો આર્મી બટાલિયન ટીમને રવાના કરવામાં આવશે. જી સર, જયસુખ, વધુ વાત કરવામાં આવે કે દ્વારકામાં દરિયા કિનારો પણ છે, ત્યારે માછીમારો પણ માછી કરવા જતા હોય છે, જ્યાં તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી છે, છતાં પણ કેટલાક માછીમારો જે માછીમારી માટે જતા હોય છે, ત્યારે આ અંગે કોઈ વિગત છે? ચોક્કસ વાત કરવામાં આવે તો અનેક જે માછીમારોને છે જે સૂચનાઓ આપવો હોય છતાં પણ અમુક લોકોને સૂચના મળી હોય કે ન મળી હોય તો તેમ છતાં પણ માછીમારી કરતા હોય ત્યારે અમુકને જે છે રેસ્ક્યુ પણ કરી લેવામાં આવે છે. અને અમુક લોકોનો જે છે સંપર્ક નથી થઈ રહ્યો તેને પણ તંત્ર દ્વારા સંપર્ક કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી, વધુ સમાચાર આવી રહ્યા છે કે 13 માછીમારોનું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જી ચોક્કસ 13 જેટલા મચ્છીમારોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. હજી પણ જે છે મચ્છીમારો અંદર દરિયાની અંદર છે એનો અત્યારે હાલ સંપર્ક નથી થઈ રહ્યો, ત્યારે તંત્ર જે છે એને જે સંપર્ક કરવાનો પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર. તો કહી શકાય કે દ્વારકામાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, જ્યાં 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે જે કહી શકાય કે દેવભૂમિ દ્વારકામાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે જામ ખંભાળિયામાં, અને જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાયા છે. 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે જ 13 જેટલા માછીમારોનું પણ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ અંગે તંત્રનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. કહી શકાય કે દેવભૂમિ દ્વારકામાં જે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને જ્યાં તંત્ર દ્વારા પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે રેડ એલર્ટ જારી કરતા જે કેટલાક માછીમારો છે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આમ છતાંય કેટલાય માછીમારો દરિયો ખેડતા હોય છે, ત્યારે 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જ્યાં રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો વાત કરીએ અમદાવાદની, તો આમ આદમી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં અસરગ્રસ્તોને સરકાર કેશ ડોલ આપે તેવી માંગણી કરી છે. ત્યારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરવા માંગ કરવામાં આવી છે, જ્યાં ખેડૂતોના તાત્કાલિક મદદ કરવા સરકારને અપીલ કરવામાં આવી છે. ત્યારે પાર્ટીના કાર્યકરોને પણ મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે ગોપાલ ઇટાલિયા, જોઈન્ટ સેક્રેટરી આમ આદમી, જોડાઈ ગયા છે. જી ગોપાલભાઈ, વાત કરવામાં આવે કે અસરગ્રસ્તો જે કહી શકાય 2 દિવસથી જે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને જેને લઈને લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે શું છે આપની પ્રતિક્રિયા? ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ખૂબ વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહ્યો છે અને એના કારણે પૂર આવવું, પાણી ભરાઈ જવા, રસ્તાઓ તૂટી જવાની ઘણી સમસ્યાઓ થઈ છે. તો આવા સમયે અમારા માનનીય નેતા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન સૂચન કર્યું છે, આગ્રહ કર્યો છે, વિનંતી કરી છે કે ભાઈ બધા જ કાર્યકર્તાઓએ યથાશક્તિ જ્યાં જેવી રીતે મદદ છે એમ મદદ બનવું, અને આખી આમ આદમી પાર્ટીની તમામ ટીમ પોતપોતાના વિસ્તારોમાં કોઈને મદદ કરવામાં લાગેલી છે. અને આ સિવાય જ્યાં ક્યાંય પણ અમારી જે કાંઈ ક્ષમતાથી કામ થઈ શકે એ કરવા માટે અમે તત્પર છીએ. જી ગોપાલભાઈ, વધુ વાત કરવામાં આવે કે જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સરકાર તરફથી આપની પાર્ટી દ્વારા શું માંગણી કરવામાં આવશે? જ્યારે પણ વરસાદ આવે, પૂર આવે, તો સ્વાભાવિક છે કે સમાજનો જે સૌથી ગરીબ વર્ગ છે એ તાત્કાલિક તકલીફમાં પહોંચી જાય. બંગલામાં, મકાનોમાં સારી જગ્યાએ રહેવા વાળો માણસ છે એને તો કદાચ 2 દિવસ પાણી ભરાઈ રહે તો વાંધો ન આવે, પણ જે ઝૂંપડામાં રહે છે, જે રોજનું કમાઈને રોજનું ખાય છે, એ માણસને પહેલા જ દિવસથી પૈસાની, ખાવાની, રહેવાની બધી તકલીફો ચાલુ થઈ જાય. તો પૂરના કારણે, પાણીના કારણે જે માણસો રોજે રોજનું લાવીને રોજે રોજનું કમાઈ ખાવા વાળા જે કાંઈ ગરીબ વર્ગના લોકો છે એને તો પહેલા તાત્કાલિક સરકારે હાથ ઉપર રોકડ રકમ એટલે કે કેશ ડોલ આપવી જોઈએ, જેથી કરીને એ લોકો પોતાનું કંઈ પણ ખાવા પીવાની વસ્તુઓ ખરીદી શકે. આ સિવાય જે કોઈ પણ લોકોને કઈ ઘર વખરીની નુકસાની ગઈ હોય, માલ મિલકતની નુકસાની ગઈ હોય કે ખેતીમાં કઈ નુકસાન થયું હોય, તો તાત્કાલિક એ નુકસાનીનું જે કઈ સરકાર નક્કી કરે એવું વળતર તાત્કાલિક ચૂકવવું જોઈએ, જેથી કરીને ગરીબ માણસ અને નાનો માણસ છે એને તકલીફ ન પડે.
આ બે અમારી મુખ્ય માંગણી છે, વિનંતી છે કે સરકારે તાત્કાલિક આના ઉપર કામ કરવું જોઈએ. જી ગોપાલભાઈ, એક બાજુ ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા, કોંગ્રેસ દ્વારા પણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા લોકો સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે? પહેલી વાત તો એ છે કે ભાજપ વાળા શેનો હેલ્પલાઇન નંબર જાહેર કરે છે? તમારી ભાજપ વાળાની તો 30 વર્ષથી સરકાર છે. તમે ધારો એ તમામ પીએસઆઈ, તમામ મામલતદારો, તમામ ટીડીઓ, તમામ ડેપ્યુટી કલેક્ટરો, તમામ કોન્સ્ટેબલ, તમામ તલાટી, તમે ધારો એ કામ કરાવી શકો છો એની પાસે. તમે જેના હેલ્પલાઇન નંબર આપીને સેવા ભાવીના મેડલ લેવા નીકળ્યા છો, અને સેવા જ કરવી હોય તો તમે તમારી એડમિનિસ્ટ્રેશન પાસે કામ કરાવો ને, જે કરાવવા જેવું છે. તો આ પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનો ધંધો ભાજપે ખોલ્યો છે કે મુશ્કેલી આવે, કુદરતી આફત છે, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. જી જી ગોપાલભાઈ, વધુ વાત કરવામાં આવે કે બંનેના હેલ્પલાઇન નંબર અને સાથે લોકો કામ તો કરે છે. બીજી બાજુ એવી પણ માહિતી આવી રહી છે, કેટલાક લોકપ્રતિનિધિ એટલે કે કેટલાક કોર્પોરેટર છે, કેટલાક ધારાસભ્યો છે, કેટલાક કામ કરી રહ્યા છે, જ્યારે બીજા કેટલાક એવા પણ છે જે ફોન પણ નથી ઉપાડતા. શું કહેશો? નહીં, એ તો દીપ પ્રાગટ્ય જ હાજર હોય હંમેશા માટે. લોકોને મદદરૂપ થવામાં ભાજપનો કોઈ માણસ હાજર ન હોય. દીપ પ્રાગટ્ય ગેંગ છે આ, જ્યાં દીવો સળગાવી અને ઉદ્ઘાટનો કરવાના હોય, ફોટા પડાવવાના હોય, વાહવાહી લેવાની હોય, ત્યાં બધા હાજર હોય. અત્યારે બધા રાષ્ટ્રભક્તોની નામે જે નીકળી ગયેલી આખી ભાજપની ટોળકી છે, ગાયબ છે. અમે તો સંખ્યામાં થોડા છીએ, છતાંય અમે મદદ કરીએ છીએ. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના ચૂંટાયેલા, આપણે સંગઠનને આમાં નથી ટીકા ટિપ્પણી કરવી સંગઠનના, પણ ચૂંટણી જીતેલા ભાજપના જે માણસો છે, સરપંચોથી લઈ તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં, એ લોકો ક્યાં છે, શું કરે છે? એ તો ફોટો સેશન વાળા માણસો છે. અને છતાંય ગુજરાતની લોકોની આંખમાં ધૂળ નાખવા માટે એમ કે ભાજપે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એટલે ગુજરાતના નાગરિકે ભાજપની સરકાર પાસે મદદ માંગવાની, ભાજપ પાર્ટી પાસે મદદ માંગવાની? આ શું તમાશો છે? એક નાગરિકને પાણીની બીજી, ત્રીજી, ચોથી કઈ પણ તકલીફ કે જરૂરિયાત હોય તો ભાજપની ઓફિસે ફોન કરવાનો કે સરકારની ઓફિસે ફોન કરવાનો? તો આ તો ખુલ્લી આંખોમાં ધૂળ નાખવા બરાબર છે ભાજપનું કામ. જી ગોપાલભાઈ, આ અંગે જે કહી શકાય કે આમ આદમીના કાર્યકર્તા લોકો સુધી કેવી રીતે પહોંચશે, આ પણ એક પ્રશ્ન છે, એના વિશે જણાવશો આપ? જે અસરગ્રસ્ત વિસ્તારો છે, જેમ કે રાજકોટની હું વાત કરું તો રાજકોટમાં પાણી ભરાયું છે. રાજકોટના અમારા શહેર પ્રમુખ અને આખી ટીમે લોકોને રહેવા માટેની, જમવા માટેની અને આશરાની વ્યવસ્થા કરી છે રાજકોટ સિટીમાં, કે ભાઈ કોઈને ઘરમાં પાણી ભરાઈ ગયું, બીજી ત્રીજી સગવડ. મોરબીની અમારી ટીમ ખડે પગે છે, ફૂડ પેકેટનું કામ કરી રહી છે, અને જે કોઈ પણ લોકોને આશરાની જરૂર હોય એનું કામ કરી રહી છે. વડોદરાની અમારી, જ્યાં જ્યાં પાણી ભરાયેલ, જે જગ્યાએ પાણી નથી ત્યાંની હું ચર્ચા નથી કરતો, ત્યાં પાણીથી અસરગ્રસ્ત વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેટલી સંખ્યામાં છે ને એમની પાસે જે ક્ષમતા છે આર્થિક કે બીજી ત્રીજી સાધન સામગ્રીની, એ પ્રમાણે એ લોકો મદદરૂપ બની રહ્યા છે. લોકોને રેસ્ક્યુ કરવાની અંદર મદદરૂપ બની રહ્યા છે, ક્યાંક વહીવટી તંત્રને મદદરૂપ બની રહ્યા છે, ક્યાંક લોકોને સાવચેત કરવામાં મદદરૂપ બની રહ્યા છે. તો આ જે પાણી પ્રભાવિત ક્ષેત્રો છે ત્યાંની મેં તમને માહિતી આપી. જી ગોપાલભાઈ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આમ આદમી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. અસરગ્રસ્તોને સરકાર કેસ્ટોલ આપે તેવી માંગણી કરવામાં આવી છે. વરસાદથી થયેલ નુકસાનીનો પણ સર્વે કરવા માંગ કરવામાં આવી છે, ત્યારે પાર્ટીના કાર્યકરોને પણ મદદ કરવા અપીલ કરી છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 50 થી 60 કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું છે. દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવો ખેતર નહીં કે જ્યાં પાણી ન ભરાયા, વૃક્ષો પડી ગયા છે, થાંભલાઓ પડી ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું. સાથે 2 દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, જેના ભાગરૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે. ત્યારે કેશ ડોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે. ત્વરિત ધોરણે વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે. પાકને પણ બહુ મોટું નુકસાન થયું છે. બાગાયત પાક હોય, વૃક્ષો પડી ગયા છે,
મગફળી કપાસ સહિતનો પાકોએ ખૂબ મોટું નુકસાન થયું છે. અને હું આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી યથાશક્તિ મદદ આપણે જનતાને કરવાની છે. દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો, હજુ ચાલુ છે, 2 દિવસથી ચાલુ છે. હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું. એટલે જે સ્થિતિએ અત્યારે હાલ છે, લગભગ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર, બરોડા, મધ્ય ગુજરાત બધાની સ્થિતિ આવી છે. ત્યારે સરકાર તુરંત આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું.